બુદ્ધિશાળી સ્ત્રીની 7 ગુપ્ત આદતો એક પ્રેરણાદાયી વાર્તા। એક નાનકડા શહેરમાં આર્યા નામની એક મહિલા રહેતી હતી। આર્યા તેના શાંત સ્વભાવ અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લીધેલા સચોટ નિર્ણયો માટે જાણીતી હતી। લોકો તેને બુદ્ધિશાળી આર્યા કહીને બોલાવતા। એક દિવસ એક યુવાન છોકરી તેની પાસે આવીને પૂછ્યો, તમારા આટલા સફળ અને સંતુલિત જીવનનું રહસ્ય શું છે? આર્યાએ સ્મિત સાથે જવાબ આપ્યો, મારી કોઈ જાદુઈ શક્તિ નથી, બસ મારી 7 નાની આદતો છે જે હું ક્યારેય છોડતી નથી। 1. તે પહેલાં સાંભળે છે પછી બોલે છે। આર્યાએ કહ્યું, મારી પહેલી આદત છે મૌન। બુદ્ધિશાળી સ્ત્રી જાણે છે કે જ્યારે તે સાંભળે છે ત્યારે તે કંઈક નવું શીખે છે, પણ જ્યારે તે બોલે છે ત્યારે તે માત્ર એટલું જ બોલે છે જે તે પહેલેથી જાણે છે। તે હંમેશા સામી વ્યક્તિને પૂરી સાંભળ્યા પછી જ પોતાનો મત આપે છે। 2. તે પોતાની સીમાઓ એટલે કે બાઉન્ડ્રીઝ નક્કી કરે છે। તે ક્યારેય દરેક કામ માટે હા નથી કહેતી। તેને ખબર છે કે ક્યાં ના કહેવી। પોતાની માનસિક શાંતિ અને સમયને તે સૌથી વધુ મહત્વ આપે છે, જે તેને અન્ય લોકોના બિનજરૂરી દબાણથી બચાવે છે। 3. તે સતત શીખતી રહે છે। આર્યા પાસે હંમેશા એક પુસ્તક હોય અથવા તે કંઈક નવું શીખતી હોય। બુદ્ધિશાળી સ્ત્રી ક્યારેય એવું નથી વિચારતી કે તેને બધું જ આવડે છે। તેની જિજ્ઞાસા જ તેને સમય સાથે અપડેટ રાખે છે। 4. તે પોતાની ભૂલોને ગુરુ માને છે। જ્યારે આર્યાથી કોઈ ભૂલ થાય ત્યારે તે રડવા બેસવાને બદલે એ વિચારે છે કે આમાંથી મને શું શીખવા મળ્યું। તે પોતાની ભૂલોને સ્વીકારે છે અને તેને સુધારીને આગળ વધે છે। 5. તે ગપસપથી દૂર રહે છે। બુદ્ધિશાળી સ્ત્રી ક્યારેય બીજાના જીવનની પંચાત કરવામાં સમય બગાડતી નથી। તે વ્યક્તિઓ વિશે નહીં પણ વિચારો એટલે કે આઈડિયાઝ વિશે વાત કરવામાં માને છે। બીજાની નબળાઈઓ શોધવા કરતાં તે પોતાની શક્તિઓ પર ધ્યાન આપે છે। 6. તે આર્થિક રીતે જાગૃત હોય છે। આર્યા તેના પૈસાનો હિસાબ જાતે રાખે છે। બુદ્ધિશાળી સ્ત્રી માત્ર કમાતી જ નથી પણ બચત અને રોકાણ ક્યાં કરવું તેની પણ સમજ ધરાવે છે। આર્થિક આઝાદી જ તેને આત્મવિશ્વાસ આપે છે। 7. તે પોતાની જાતને પ્રેમ કરે છે, સેલ્ફ કેર। સૌથી મહત્વની આદત એ છે કે તે પોતાની સંભાળ રાખે છે। તે જાણે છે કે જો તે પોતે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હશે તો જ તે પોતાના પરિવાર અને સમાજનું ધ્યાન રાખી શકશે। બોધ: બુદ્ધિશાળી હોવું એટલે માત્ર ભણેલા હોવું એ નથી, પણ જીવન પ્રત્યેની તમારી સમજ અને તમારી આદતો તમને સાચા અર્થમાં બુદ્ધિશાળી બનાવે છે। તો મિત્રો, આ હતી એક બુદ્ધિશાળી સ્ત્રીની એ 7 ગુપ્ત આદતો। યાદ રાખજો, બુદ્ધિશાળી હોવાનો અર્થ માત્ર ડિગ્રીઓ મેળવવી નથી, પણ જીવનની પરિસ્થિતિઓને તમે કેટલી સમજદારીથી સંભાળો છો તેના પર નિર્ભર છે। તમારા માટે આજનો પ્રશ્ન: આ 7 આદતોમાંથી કઈ આદત તમારામાં પહેલેથી જ છે, અથવા કઈ આદત તમે આજથી જ અપનાવવા માંગો છો? મને નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। જો તમને આ વાર્તા અને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારી દરેક સખી કે ફેમિલી ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે। આવી જ વધુ પ્રેરણાદાયી વાર્તાઓ અને લાઈફ ટિપ્સ માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા વિષય સાથે। ત્યાં સુધી શીખતા રહો અને ખુશ રહો। આભાર।